મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. સમયમાં રહી અને ક્ષણના ગીતો. આપણો દેહ મર્ત્ય છે, પણ આત્મસ્મરણ કરી અને એમાં જે હેમ સ્વરૂપ છે એ આત્માને પ્રાપ્ત કરી લેવો એ મનુષ્ય જીવનનું માત્ર ને માત્ર કર્તવ્ય છે. અને એ આપણે વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત રહી અને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ અઘરું છે, એટલે અદકા યત્નો કરવા પડે, તીવ્ર જીજીવિષા રાખવી પડે અને ઘણી જ વેદનાઓનું રૂપાંતરણ કરી આઘાતો સહી અને સીધા પગથિયાવાળી ઊભી સીડી ચડી અને એક અનેરો માર્ગ છે એ માર્ગ ઉપર બીજા સાધ્યાયીઓ સાથે હાથથી હાથ મિલાવી અને આગળ વધવું પડે. એ માર્ગ છે ચોથો માર્ગ, આત્મસ્મરણનો માર્ગ. એમાં પ્રેઝન્સ, હું જ મહાત્મ્ય છે. એક નાનકડી રચના રજૂ કરું છું કે અજ નિત્ય શાશ્વત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત કણ છે. તો ક્ષણમાં વારંવાર ઘૂસપેઠ કરી અને એ જે સોનેરી કણ છે એને આપણે પ્રાપ્ત કરવો રહ્યો. અજ નિત્ય શાશ્વત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત કણ છે. કે એમનો એમ, એમનો એમ, હેમનો હેમ, હોવામાં હોવું સત ક્ષણ છે. કે એમનો એમ, હેમનો હેમ, હોવામાં હોવું સત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત કણ છે. કે જપ તપ વ્રત અને પૂજા, જપ તપ વ્રત અને પૂજા એમાં ભગત ક્ષણ છે. જપ તપ વ્રત અને પૂજા આ જે વિધિઓ છે એ ખૂબ જ યાંત્રિક વિધિઓ છે. એ તમને તીવ્ર ભાવાવસ્થામાં લઈ જાય, પણ ઉચ્ચતર ભાવ કેન્દ્રમાં તો ચોક્કસ ન લઈ જાય. એટલે જપ તપ વ્રત અને પૂજા નો જ્ઞાની પુરુષોએ ના કહી છે. સંત કબીર કહે છે, મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. ના કાબા, ના કાશી, ના કૈલાસ મેં, ના વ્રત જપ તપ ઉપવાસ में, मैं तो तेरे पास में. એ ભજન સાંભળજો, તમે બધું મૂકી દેશો અને તમે આ જે વર્તમાનની હાજર ક્ષણ છે એમાં સ્થિત થઈ જવા માટેના પ્રયત્નો શરૂ કરી દેશો. તો જપ તપ વ્રત અને પૂજા એમાં ભગત ક્ષણ છે. એમાં નામ સ્મરણ પણ આવી ગયું. યાંત્રિક નામ સ્મરણ કશાની પણ પ્રાપ્તિ કરાવતું નથી, તમને નિંદરમાં જ રાખે છે. એ નામ રાધા હોય કે કૃષ્ણ હોય કે રામ હોય, કોઈ પણ નામ હોય, નામ જપ છે એ આપણા શરીરના નિમ્નતર કેન્દ્રોની ગતિવિધિ છે. જ્યારે ચેતના એ કોઈ કામગીરી નથી,
ચેતના પાનબાઈનો વીજ ચમકાર છે અને ચેતના એવી અલૌકિક અવસ્થા છે જે આપોઆપ વીજળીની જેમ તમારી ઉપર પડે છે. એક જ વાર પડે છે. એક વાર પડ્યા પછી તમે એમાંથી બહાર આવી શકતા નથી. તો ચેતનાના ચમકારા હોય છે કે ચિનગારી છે એ મહાનલની. એ જ વાત આવી કે ચિનગારી છે એ મહાનલની સમયમાં જે સતત ક્ષણ છે. સમયમાં સતત જુઓ તો ભૂત ભાવિ ને વર્તમાન કરતા ક્ષણ છે. તો ચિનગારી છે મહાનલની સમયમાં જે સતત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત કણ છે. કોઈ સ્વરૂપને ભજવું એ પણ થોડું યાંત્રિક છે કે શિવ રામ કૃષ્ણ ઈશા મુસા, શિવ રામ કૃષ્ણ ઈશા મુસા ચૈતન્ય રૂપે પ્રગટ ક્ષણ છે. તો આ બધા જ શિવ રામ કૃષ્ણ ઈશા મુસા હાજર ક્ષણમાં હાજર છે. તો પ્રાપ્ત કરવાની છે હાજર ક્ષણ, વર્તમાનની હાજર ક્ષણ. એમાં બધા જ દેવી દેવતાઓ અને તમે જેનું માનો છો એ બધું એમાં હાજર છે. પછી બાય ડાયરેક્શનલ ટેન્શન દ્વિમુખી અવધાનથી ઇવન શિવ રામ કૃષ્ણ ઈશા મુસા પણ તમારાથી અલગ નથી રહેતા. મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચો. તો એ બધાના શરણમાં આપ જતા રહો છો. એવું અલૌકિક છે આત્મસ્મરણ કે શિવ રામ કૃષ્ણ ઈશા મુશા ચૈતન્ય રૂપે પ્રગટ ક્ષણ છે. તો આ બધી ચેતનાની અવસ્થાઓ છે. કોઈ સ્વરૂપ નથી, કોઈ મૂર્તિ નથી. એ લોકોની મૂર્તિ આગળ બધું કરવાથી કશું પ્રાપ્ત થતું નથી. કે આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો દિવ્યનાદ અનાહત ક્ષણ છે. આત્મનજી કે સુનો રે સાધો દિવ્યનાદ અનાહત ક્ષણ છે. અજ નિત્ય શાશ્વત ક્ષણ છે, અજ નિત્ય શાશ્વત કણ છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.